મારું નામ વડોદરા યસ કિરીટભાઈ છે. હું કેશોદ પટેલ વિદ્યાર્થી આશ્રમ દ્વારા સંચાલિત ડીડી લાડાણી વિદ્યાલય કેશોદ ભણું છું. ધોરણ 12 માં અભ્યાસ કરું છું. હું સ્ટેટ લેવલે ઇકો ફેરમાં ગયો હતો કે જ્યાં મને ગુજરાતની સર્વશ્રેષ્ઠ કૃતિ તરીકે જાહેર થઈ છે, જેમાં મેં નારિયેળના વેસ્ટમાંથી વસ્તુ બનાવી હતી, જેમ કે કોકોનટ ચારકોલ, કોકોનટ કેન્ડલ, કોકોનટ હેન્ડક્રાફ્ટ, કોકોનટ આપણે કોકીડામાં. ત્યારબાદ મેં કોકોનટની જાજી બધી વસ્તુઓ બનાવી હતી કે જેમાં મને ખૂબ જ સારી સફળતા મળી છે. અને આ વસ્તુ હું નારિયેળ આપણે જે મંદિર છે તેમાંથી વેસ્ટમાંથી હું બનાવી રહ્યો છું અને તે મેં ગવર્મેન્ટ સાથે રજૂ કર્યું હતું. આગામી સમય શું કરવા માંગે છે? આગામી સમયમાં હું ગુજરાત સરકારને એટલું કહું છું કે ભાઈ મને આમાં જે પણ આપણે શું કહેવાય કોઈ જાતની આપણે યોજના છે એ યોજનાનો મને લાભ મળે અને હું આનો સ્ટાર્ટઅપ કરવા માંગુ છું. મારું નામ દિનેશ મોરી, હું આસિસ્ટન્ટ ટીચર ડીડી લાડાણી વિદ્યાલય. આજ રોજ પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના સ્વિમિંગ પુલમાં જે તરણની પ્રેક્ટિસ કરે છે એ લોકોમાંથી પાઘડા નમ્ર, કૃષ્ણદેવસિંહ ઝાલા અને વિનાયક ભાણવડિયા જે આલ્ફા સંકુલની અંદર ખેલ મહાકુંભ અંતર્ગત જે તરણ સ્પર્ધા યોજાય એમાં 200 મીટર, 400 મીટર અને 100 મીટરની અંદર સર્વપ્રથમ નંબરમાં લઈ આવી અને કેશોદનું ગૌરવ વધારેલ છે અને રાજ્ય કક્ષામાં હવે પછી એ પાર્ટિસિપેટ થવા જશે ત્યારે રાજ્યમાં પણ એ નંબર લઈ આવી સંસ્થાનું ગૌરવ વધારશે એવી મને ખાતરી છે. એ ઉપરાંત તાજેતરમાં ઇકો ક્લબ દ્વારા આયોજિત જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવે છે એમાં અમારી ભગીની સંસ્થા ડીડી લાડાણી વિદ્યાલયના એક વિદ્યાર્થી યશ બડોદરિયા એ ભાગ લીધેલો અને એણે નાળિયેરમાંથી જુદી જુદી આઈટમો બનાવી, જેવી કે ચારકોલ, મેડલ્સ, ઘણી બધી અસંખ્ય આઈટમો બનાવી છે અને મુળુભાઈ બેરાના હસ્તે એને રાજ્યની સર્વશ્રેષ્ઠ કૃતિનું સન્માન કરવામાં આવ્યું. એ સાથે સ્કૂલ ડીડી લાડાણી વિદ્યાલયનું પણ સન્માન કરવામાં આવ્યું અને રાજ્ય સરકારના વિવિધ સ્કીમો દ્વારા હવે પોતાનું એ સ્ટાર્ટઅપ કરવા માંગે છે અને એનો બિઝનેસ ખૂબ વિશ્વ લેવલે ફેમસ થાય એવી શુભેચ્છા સહ